નમસ્કાર દર્શક મિત્રો, નેટવર્ક ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિગતવાર સમાચાર પર નજર કરીએ તો સુરતમાં દુબઈથી ઓપરેટ થતું સાયબર ફ્રોડનું કૌભાંડ ઝડપાયું છે। સાયબર ક્રાઇમે બેંકમાં ખાતું ખોલાવવા અકાઉન્ટ હોલ્ડરોને લાલચ આપી એટીએમ કાર્ડ, ચેકબુક સહિતના ડોક્યુમેન્ટ્સ પડાવી લઈ છેતરપિંડી કરી ગેંગનો પર્દાફાશ કર્યો છે। સાયબર ક્રાઇમે આ ટોળકીને સુરતના 2 માસ્ટર માઇન્ડ અને તમિલનાડુનો એક ઠગ સહિતને 6ને ઝડપી પાડ્યા છે। સાયબર ક્રાઇમે આ બાબતે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે। ભારતથી 250 ખાતાના દેતા દુબઈ મોકલવાની આશંકા સેવાઈ રહી છે। આ ઇસામો દ્વારા બેંકમાં ખાતું ખોલાવવા એકાઉન્ટ હોલ્ડરને 10 થી 12 હજારની લાલચ અપાતી હતી। આ ગુનામાં દુબઈના 2 સૂત્રધારો સહિત 11 ઇસામો હજુ પોલીસની પકડથી બહાર છે। ઓનલાઈન છેતરપિંડી કરતી આ ટોળકી લોકોને SMS, WhatsApp, Telegram પર ખોટી ઓળખ આપી પૈસા કમાવા લોભાવણી લાલચ આપી આવા બેંકમાં ખાતાઓમાં રૂપિયા નખાવી દેતી હતી। પછી આ સૂત્રધારો ડેબિટ કાર્ડથી દુબઈમાં રૂપિયા ઉપાડી લેતા હતા। ઝડપાયેલા આરોપીઓની પૈકીમાં ચંદ્રેશ કકડિયા અગાઉ 6 ગંભીર ગુનાઓમાં પકડાયો હતો, જ્યારે હાર્દિક દેસાઈ પ્રોહિબિશનના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે, વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે, આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈને, અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે। સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે, એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે। પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે। એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે। 6 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં ચેન્નઈનું કનેક્શન ખુલ્યું છે, દુબઈનું કનેક્શન ખુલ્યું છે। અલગ અલગ 17 જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે।